નમસ્કાર મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા ગરબા રમવા ગયા. એ પણ લગભગ 2 કે 3 દિવસથી તે રમવા જઈ રહ્યા છે તેમના પરિવાર સાથે. તો મિત્રો એવા બધા વિડીયો અમુક લોકો બનાવી રહ્યા છે, પણ તમને શું લાગે છે કે વિડીયો સાચા છે? તો ના મિત્રો, એ વિડીયો બિલકુલ સાચા નથી. આ ફેક ન્યૂઝ છે અને આપણા ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને હાલ ગરબા રમવાનો ટાઈમ નથી. એ હાલ એ વિચારી રહ્યા હશે કે સંજય વસાવા સાથે કઈ રીતના તેમને બદલો લેવો, કેમ કે સંજય વસાવાએ ચેતર વસાવાને ફસાવ્યા હતા અને એ કારણોસર ચેતર વસાવાને લગભગ 75 કે 80-85 દિવસ જેલની અંદર રહેવું પડ્યું હતું. અને હવે એ બદલો કઈ રીતના લેવો તે જ વિચારતા છે. લગભગ એવા વિચારવાવાળા વ્યક્તિ પણ નથી. એ વિચાર બદલાની ભાવના તેમની અંદર નથી, પણ કદાચ આ તો વિચારી શકતા હોય કે બદલો કઈ રીતના લેવો, કેમ કે તેમના લોકોનું જે કામ હતું તે લગભગ 75 દિવસ અટકી પડ્યું હતું અને તેમના લોકોને ચેતર વસાવા વગર ફાવતું પણ નહોતું કે તેમનું કામ કરવાવાળું કોઈ હતું પણ નહીં. અને ચેતર વસાવા એવું પણ કહેતા હોય છે કે આજે મને 3 મહિના જેલની અંદર રાખવામાં આવે, મને મારા પરિવારની ચિંતા નથી, પણ મારા લોકોનું શું? કેમ કે આ ફરી આવ્યા આ લોકો મને જેલની અંદર પૂરી દે તો કદાચ મારા લોકોનું શું થાય? કેમ કે તેમનું કોઈ કામ ન કરી શકે તો મારા લોકોનું સૌ કોણ થાય? એટલા માટે ચેતરભાઈ વસાવા હાલ મોટી પ્લાનિંગમાં હશે કે સંજય વસાવા સાથે બદલો કઈ રીતના લેવો. તો મિત્રો, જો તમને આપણા વિડીયો સારા લાગ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. અને મિત્રો, આપણા ચેતરભાઈ વસાવા ધારાસભ્ય હોવા છતાં પણ તે લોકોનું કાર્ય કરી શકશે નહીં, કેમ કે જે ધારાસભ્યના પદ પર તો છે પણ તે 12 મહિના તેમના મત વિસ્તારમાં જઈ નહીં શકે કે ત્યાંનું કોઈ પણ કામ કરી શકશે નહીં. તો મિત્રો, તેના વિશે તમારે શું કહેવું છે કે ચેતરભાઈ વસાવા સાથે અન્યાય થયો છે કે નથી થયો, તે તમે જરૂર કોમેન્ટ કરજો. તો મિત્રો, હાલ ચેતરભાઈ વસાવાને સપોર્ટ કરનારા તો ઘણા બધા લોકો છે, પણ જો ચેતરભાઈ વસાવા જે પહેલા જે ધારાસભ્યના પદ ઉપર હતા અને જે લોકોના કામ કરી શકતા હતા એ હવે કામ કરી શકવાના નથી. એનું કારણ એ છે કે ચેતર વસાવાને જે 12 મહિના પોતાના મત વિસ્તારમાં જવા મળશે નહીં અને આ વાત પર લોકોના ઉપર ઘણો બધો અસર પડશે, કેમ કે જે પહેલા કામ કરી શકતા હતા એ હવે કામ કરી શકશે નહીં. અને તે પહેલા પણ ધારાસભ્ય હતા અને અત્યારે પણ ધારાસભ્ય છે, પણ પહેલા તેમની જોડે પાવર હતો ધારાસભ્યનો. હાલ તે કંઈ પણ ઓર્ડર આપી શકે તેમ નથી કે તેમની ચોખ્ખી તેમને એક પ્રકારની આમ તો આપણે ગણીએ તો સજ્જ જ કહેવાય ને, કે જેલની બહાર હોવા છતાં પણ પોતાના મત વિસ્તારમાં ન જઈ શકે અને પોતાના લોકોની મદદ ના કરી શકે, તો તે સજ્જ જ કહેવાય ને. અને આનાથી આપણા ધારાસભ્ય છે આમ આદમી પાર્ટીને પણ કંઈ કામ આવી શકશે નહીં. એનું કારણ એ છે કે જે ધારાસભ્ય તો છે પણ તે પ્રચાર કરી શકશે નહીં કે અમુક એવા કાર્ય કરી શકશે નહીં કે જે ધારાસભ્ય કરી શકે, કેમ કે તેના ઉપર કેમ કે તેમને આ અમુક નિયમોનું પાલન પણ કરવું પડશે. તો મિત્રો, તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. અને મિત્રો, જો તમે આદિવાસી હો કે બીજા બધા સમાજના હો પણ છેલ્લે જો તમે લાસ્ટ સુધી વિડીયો જોયો હોય તો જય જોહાર અને જય ઠાકર તેરું લખજો.